જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 6 ફેબ્રુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન હવે ફેબ્રુઆરી મહિના દરમિયાન કેવું જોવા મળશે, ઉનાળાની શરૂઆત વિધિવત રીતે ક્યારથી જોવા મળી શકે છે, સાથે જ ઝાકળ વરસાદ, પવન અને ઠંડીમાં થઈ શકે છે વધારો, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો હવે ગુજરાતનું હવામાન એકંદરે સાવ ચોખ્ખું જોવા મળશે। હમણાં ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારે માવઠાની શક્યતા જોવા મળતી નથી। ખાસ કરીને મિત્રો, આ વર્ષે શિયાળાની વાત કરવામાં આવે તો શિયાળો લાંબો ચાલવાનો છે, તેમજ બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેના કારણે ઉત્તરના જે પહાડી રાજ્યો છે તેમાં ખાસ કરીને હિમવર્ષા ભારે જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ હવે ધીરે ધીરે ફરીવાર વધે તેવી શક્યતા રહેલી છે, પરંતુ કડકડતી ઠંડી નહીં જોવા મળે। વહેલી સવારે અને રાત દરમિયાન ઠંડીનું હાલ તો જોર જોવા મળી શકે છે। સાથે જ મિત્રો, હવે પવનની ગતિમાં પણ આગામી 3-4 દિવસ દરમિયાન વધારો જોવા મળશે, જેના કારણે ઉત્તર ભારતના પવનો ગુજરાત સુધી પહોંચશે, જેથી ગુજરાતમાં ફરીવાર વહેલી સવારે ઠાર જેવો માહોલ સર્જાઈ શકે છે, તેમજ ઠંડીનું પ્રમાણ થોડું વધે તેવી શક્યતા રહેલી છે। ગઈકાલના રોજથી પવનની ગતિમાં નોંધપાત્ર બપોર બાદથી વધારો જોવા મળી રહી છે। ખાસ કરીને દરિયાકાંઠાના ભાગો, કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતની અંદર પવનની ઝડપ જોવા મળશે। અમુક જગ્યાએ ઝટકાના પવન 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આ સાથે જ મિત્રો, હિમાલયમાં સિઝનનો છઠ્ઠો સ્નોફોલ થયો છે, એટલે કે બરફવર્ષા જોવા મળી છે, જેના કારણે ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે। અને મિત્રો, ગઈકાલના રોજથી આ ભારે હિમવર્ષાને કારણે ફરી ઉત્તર ભારતના રાજ્યોની અંદર ઠંડીમાં વધારો થશે, જેની અસર ગુજરાતમાં જોવા મળી શકે છે। ગુજરાતમાં હજુ પણ આગામી દિવસો દરમિયાન ઠંડીનું પ્રમાણ જોવા મળી શકે છે। અને સાથે જ મિત્રો, ઉનાળાની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે 15થી 20 ફેબ્રુઆરીમાં ઉનાળાની જાહેરાત કરી છે, એટલે કે તાપમાન ધીરે ધીરે નોર્મલમાંથી ઊંચું જવા જઈ રહ્યું છે। તે મુજબ આમ વાત કરવામાં આવે તો નિષ્ણાંતોના અહેવાલ મુજબ તો ફેબ્રુઆરી મહિના દરમિયાન હાલ તો હજુ ઉનાળાની શરૂઆત થાય તેવી શક્યતા જોવા મળતી નથી। નિષ્ણાંતોની આગાહી પ્રમાણે 10 માર્ચ આસપાસથી ઉનાળાની વિધિવત રીતે શરૂઆત થાય તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે, પરંતુ આમાં ઘણા બધા મતાંતર જોવા મળી રહ્યા છે। હવે કેટલા દિવસ ઠંડીનું પ્રમાણ જોવા મળશે તે મુજબ અને પવનની દિશા કેટલા દિવસની અંદર બદલાઈ શકે છે તે મુજબ હાલનું હવામાનની અપડેટ જોવા મળશે। બાકી હમણાં હજુ પણ શિયાળો ચાલે તેવી શક્યતા દેખાઈ રહી છે, એટલે હમણાં ઘણા બધા બદલાવ પણ જોવા મળે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો ગુજરાતના હવામાનમાં પલટો આવશે, પરંતુ હમણાં 8 દિવસ દરમિયાન કોઈ હવામાનમાં પલટાની શક્યતાઓ પણ જોવા મળતી નથી। અત્યારે રાત્રિનું તાપમાન જોવા જઈએ તો ખાસ કરીને 10 આસપાસ જોવા મળી રહી છે। સૌથી નીચું તાપમાન નલિયામાં, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। તે ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વહેલી સવારે ઠાર જેવો માહોલ સર્જાઈ શકે છે, તેમજ આગામી 4 દિવસ દરમિયાન થોડું ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે। બપોર દરમિયાન મહત્તમ તાપમાન પણ ધીરે ધીરે 3 ડિગ્રી આસપાસ નીચું આવે આ 4 દિવસ દરમિયાન તેવી શક્યતા રહેલી છે, જેના કારણે બપોર દરમિયાન ઉનાળા જેવો માહોલ સર્જાણો હતો તેમાંની પણ છુટકારો મળશે। ગરમીનો અહેસાસ જોવા મળતો હતો તેમાંથી। બાકી પવનની દિશા ઉત્તર પૂર્વની રેગ્યુલર શિયાળાની જોવા મળશે। બાકી ઝાકળ વરસાદનું પ્રમાણ હવે ધીરે ધીરે ઘટી રહ્યું છે, તે મુજબ ઘટવાની શક્યતા યથાવત જોવા મળશે। હમણાં ઝાકળ વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવના ઓછી જોવા મળી રહી છે। બાકી ગુજરાતના હવામાનમાં હમણાં કોઈ પલટાની પણ શક્યતાઓ જણાતી નથી। વધુ અપડેટ આપતા રહીશું। આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ। ફરી એક નવી સાથે મળીશું।